સાથે વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડથી સમાચાર પ્રાપ્ત થયા છે। બીઆરસી ભવન પર શિક્ષકોનો હોબાળો જોવા મળ્યો છે। તો જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો। જિલ્લા બહારના શિક્ષકોને સમાવવામાં અન્યાય થઈ રહ્યો છે, જેને લઈને શિક્ષકોએ હોબાળો કર્યો હતો। 235 માંથી 117 જગ્યામાં અગ્રતા આપતા શિક્ષકો દ્વારા હોબાળો કરાયો છે। ઓનલાઈન અરજીને લઈને શિક્ષકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને વિરોધ કરાઈ રહ્યો છે। તો 400 થી 500 જેટલા શિક્ષકો વિરોધ કરી રહ્યા છે। તો સખત વિરોધ થઈ રહ્યો છે। જિલ્લા બહારના શિક્ષકોને સમાવવામાં અન્યાય થઈ રહ્યો હોવાનું સામે આવતા જ શિક્ષકો વિરોધ પર ઉતર્યા છે। 235 માંથી 117 જગ્યામાં અગ્રતા આપતા શિક્ષકોનો હોબાળો। વલસાડ જિલ્લાની અંદર આજરોજ પ્રાથમિક શિક્ષકોનો બદલીનો કેમ્પ ગોઠવવામાં આવ્યો છે। ત્યાં વિવાદ સર્જાયો છે। વિવાદના કારણે જે અહીંના જે શિક્ષકો છે, બીજા જે રાજ્યની અંદર જે બીજા જિલ્લાઓના જે શિક્ષકો છે, તેમના પણ એક જાતનો વિવાદ છે। શું વિવાદ છે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે બેન આપનું? ચૈતાલી પટેલ, છોટાઉદેપુર જિલ્લામાં જોબ કરું છું। ચૈતાલીબેન, શું બાબતનો વિરોધ છે? અમારે જિલ્લા ફેરમાં અમે આવ્યા છે અહીંયા, અને જેટલી પણ 234 જગ્યાઓ બતાવવામાં આવી છે તેમાં 50% અગ્રતા આપવા માટે માત્ર ને માત્ર નિયામક દ્વારા મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે, જેના વિરોધમાં અમે બોલીએ છીએ કે અમારી પાસે ગયા વર્ષના 11/5/2023ના ઠરાવ મુજબ જ્યારે શ્રેયાંતા યાદી પૂર્ણ કરવાની અને એ પછી જ ઓનલાઈન કેમ્પ કરવાની વિગતો હોય, તેમ છતાં અહીંયાનો જે આ કેમ્પ છે તે નિયમ વિરુદ્ધમાં થઈ રહ્યો છે, અને અમારે અહીંયા નિયમ પ્રમાણે જ એને કરવા માટે માંગણી ચાલી રહી છે। નિયમ પ્રમાણે નથી કરવામાં આવતું, શું કેવું છે આપનું? નિયમના વિરોધ રાજ્યપાલશ્રીનો ઠરાવ થયા ત્યારબાદ એની પર જો ખોટો પરિપત્ર થાય એ ચલાવી લેવા નહીં આવે। તમે રાજ્યપાલનો જે આ ઠરાવને એને તમે ઓળંગી દેશો એ તો વિરોધ છે। એના બાબતે તમે કોઈ પરિપત્ર કરી શકો, એને અનુસંધાન તમે પરિપત્ર કરો, એના વિરોધમાં કેમ કરો છો? એની કોઈ સ્પષ્ટ સૂચના નથી। અહીં શિક્ષકો બધા ટવાઈ ગયા છે। વલસાડ જિલ્લામાં કેટલા શિક્ષકોની જગ્યા બાકી છે અને શું હાલ 235 જગ્યા ઓપન કરી છે, પણ આ જિલ્લામાંથી બીજા જિલ્લામાં જનાર શિક્ષકો ઘણા બધા છે, તો એ જગ્યાઓ ખાલી રહેશે। તો બધા જે શિક્ષકો શ્રીરાંતાને યાદ હશે, એમને કોઈક સાચું પરિણામ મળે અને એમને પોતાનો આટલા વર્ષોથી પોતાની અડધી લાઈફ બહારના જિલ્લામાં કાઢે છે, પોતાના વતન આવવા માટે લોકો અહીં તૈયાર છે, તો પછી સરકારશ્રી દ્વારા એનો ચોક્કસ નિર્ણય લે, સ્પષ્ટ સૂચના કરવી જોઈએ। તો સરકારશ્રીનો જે નિયમ છે તે નિયમ વિરુદ્ધ કામગીરી થઈ હોવાનું હાલ શિક્ષકોનો આક્ષેપ છે। ત્યારે વલસાડની જે બીઆરસી ભવન છે ત્યાં હાલ તો હોબાળો મચ્યો છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।